વડોદરામાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યારથી જ વિરોધ છે। વડોદરા શહેરમાં 27,000 જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા, ત્યારબાદ તેનો વિરોધ વધી ગયો અને ત્યારબાદ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરી દેવામાં આવી। ત્યારે સામાજિક કાર્યકર પિન્ટલ રામી દ્વારા અહીંયા સ્માર્ટ મીટરનું બેસણું રાખવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં પણ લોકો આવ્યા છે। સાહેબ, અહીંયા આ કેમ બેસણું રાખવું પડે સ્માર્ટ મીટર? વારંવાર રજૂઆત કરી છે સરકારને। સરકારે આ ગરીબ અને મધ્યમ વર્ગ તરફ જોયું નથી। તમે જુઓ તો સ્માર્ટ મીટરો પાછા તો લઈ લીધા, એટલે લગાવવાના બંધ કરી દીધા છે, પણ જે લોકોના લાગ્યા છે એ લોકોનું આજે પણ મીટર ખૂબ ફાસ્ટ ફરે છે। એની સાથે અમારે જૂના મીટરોની માંગ છે। અમને અમારા જૂના જે ડિજિટલ મીટર હતા એ મીટર પાછા જોઈએ છે। એટલા માટે આજે અમે MGVCLની ઓફિસ ખાતે બેસણું રાખીને વિરોધ પ્રદર્શન કર્યો છે। બિલકુલ, અહીંયા જે સ્માર્ટ મીટર છે તેનું અહીંયા બેસણું રાખવામાં આવ્યું છે। હા, બસ બેસણું રાખ્યું છે। ખાજા કુટા ખાજા કુટા છે ખાજા। અમારો મીટર જોવે પાછો મોંઘવારી બહુ વધી ગઈ છે। અમારથી લાઈટ બિલ ભરાતું નથી। 10 દિવસે પૈસા ક્યાંથી લાવવાના?